આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક જરા અસામાન્ય સ્ત્રોત છે. સામાન્ય રીતે આપણે જટિલ સંશોધન પત્રો કે લેખોનું વિશ્લેષણ કરીએ છીએ, પણ આજે આપણે ધોરણ 3ના પર્યાવરણના પાઠ્યપુસ્તકનો એક અધ્યાય જોવાના છીએ. શીર્ષક છે પાણી જ પાણી. અને કદાચ આ જ સૌથી રસપ્રદ વાત છે. આટલા સરળ લાગતા પાઠમાં જીવન, વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના કેટલા ઊંડા સિદ્ધાંતો છુપાયેલા છે એ જાણીને કદાચ આપણને આશ્ચર્ય થશે. આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક 8 વર્ષના બાળકના મનમાં પાણીનું મહત્વ સ્થાપિત કરવામાં આવે છે. મને આ વિચાર ગમ્યો. તો ચાલો આ સરળ લાગતા પાઠમાં છુપાયેલા અસાધારણ જ્ઞાનને શોધી કાઢીએ. શરૂઆત રાજુ કાગ દ્વારા લખાયેલી એક કવિતાથી થાય છે અને પહેલી જ પંક્તિ એકદમ સીધી વાત કરે છે. પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે. બસ આ અણમોલ શબ્દ પર જ આખો પાઠ ટકેલો છે. અહીં પાણીની કિંમત રૂપિયામાં નથી, પણ જીવનમાં છે એ વાત સ્થાપિત થાય છે. આ માત્ર સૂચના નથી, આ એક ભાવનાત્મક જોડાણ એ સ્થાપિત કરવાનો પ્રયાસ છે. અને પછી કવિતા પાણીનું એક ભવ્ય ચિત્ર રજૂ કરે છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળા ને તળાવ છલકાવતો. આ તો સમજાય એવું છે, પણ પછીની પંક્તિ મને ખૂબ ગમી. સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. પાણી અને ઘોડો, આ થોડું વિચિત્ર નથી? જરાય નહીં. ખરેખર તો આ પંક્તિમાં કવિની પ્રતિભા દેખાય છે. ઘોડો એ શક્તિ, ગતિ અને એમ કહો કે બેકાબૂ પ્રકૃતિનું પ્રતીક છે. અહીં કવિ માત્ર એટલું નથી કહેતા કે નદીનું પાણી સાગરમાં જાય છે. એ કહી રહ્યા છે કે આ જ શાંત દેખાતું પાણી જ્યારે સાગરમાં પૂર સ્વરૂપે આવે છે ત્યારે તે ઘોડાની જેમ પ્રચંડ અને વિનાશક બની શકે છે. એક જ પંક્તિમાં પાણીનું સર્જક અને સંહારક બંને રૂપ બતાવી દીધા. વાહ, મેં આ રીતે વિચાર્યું જ નહોતું. એટલે કે બાળકોને શરૂઆતથી જ પાણીની બે બાજુઓથી પરિચિત કરાવવામાં આવી રહ્યા છે, અને આ જ વાત આગળના અંતરામાં પણ જોવા મળે છે. દુકાળના દુઃખભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું. બિલકુલ, આને કહેવાય સંતુલનનો ખ્યાલ. પાણી વધુ હોય તો પણ સમસ્યા છે, પૂર અને ઓછું હોય તો પણ સમસ્યા. દુકાળ. બરાબર. પર્યાવરણનું સંતુલન કેટલું નાજુક હોય છે એનો પાયો અહીં નંખાઈ રહ્યો છે. અને પછી જુઓ, તરત જ એ જ અંતરામાં લખ્યું છે, કૂવા નળ ડંકીમાં ડોકાતું. આ મોટી મોટી કુદરતી આફતોની વાત કરીને તરત જ વિષયને બાળકના રોજિંદા અનુભવ કૂવો, નળ, ડંકી સાથે જોડી દેવામાં આવે છે. આ ખૂબ જ અસરકારક પદ્ધતિ છે. કવિતામાં એક જગ્યાએ પાણીના સ્વરૂપોની પણ વાત છે. હિમગીરીની ટોચે બરફ થઈ બેસતું, એને ઉકાળતા વરાળ થઈ ઉડતું. આ તો સીધું વિજ્ઞાન છે. હા. અને આ વિજ્ઞાનને કેટલી સુંદર રીતે રજૂ કરાયું છે. પાણીના 3 સ્વરૂપો, ઘન એટલે કે બરફ, પ્રવાહી જેની આખી કવિતા વાત કરે છે, અને વાયુ એટલે કે વરાળ. બરાબર. આ ખ્યાલ અહીં સ્પષ્ટ થાય છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ મહત્વનું છે. જેમ કે પ્રશ્ન બની શકે, પાણીને ગરમ કરતા શું બને? અથવા બરફ એ પાણીનું કયું સ્વરૂપ છે? આ બધા પ્રશ્નોના જવાબ આ 2 પંક્તિમાં છે. અને કવિતાનો સૌથી ભાવનાત્મક ભાગ મારા મતે આ છે. ખેતીવાડીને ઝાડવા જીવાડતું, પશુ પંખીને પ્રેમથી એ પોષતું, માનવીની રગરગમાં દોડે, આ પાણી અણમોલ છે. અહીં વાત માત્ર ઉપયોગની નથી, પણ જીવન ટકાવવાની છે. તમે સાચો શબ્દ પકડ્યો, જીવન ટકાવવું. માનવીની રગરગમાં દોડે એ માત્ર કાવ્યાત્મક કલ્પના નથી. આપણું લોહી જે આપણને જીવંત રાખે છે તેમાં 90%થી વધુ તો પાણી જ છે. એટલે કવિતા કહે છે કે જે પાણી નદીમાં વહે છે એ જ પાણી આપણી રગોમાં પણ વહી રહ્યું છે. આ એક બહુ ઊંડો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિચાર છે. તો કવિતા પાણીનું એક ભવ્ય, લગભગ આધ્યાત્મિક ચિત્ર રજૂ કરે છે. પણ આટલી મોટી વાત 8 વર્ષના બાળકને કેવી રીતે સમજાવી? પાઠનો આગળનો ભાગ આ જ કામ કરે છે, નહીં? એ આ મોટા વિચારને બાળકના રોજિંદા જીવનમાં લઈ આવે છે. એકદમ સાચું. હવે પાઠ અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ માંથી નક્કર, કોન્ક્રીટ તરફ આગળ વધે છે. પહેલી જ પ્રવૃત્તિ છે, જ્યાં પાણી જરૂરી હોય તેના માટે ખરાની નિશાની કરો. અને વિકલ્પો છે રમત રમવા, ગાવા, હોડી ચલાવવા, ચા બનાવવા, વૃક્ષો ઉગાડવા. આ તો ખૂબ સરળ લાગે છે. હોડી ચલાવવા, ચા બનાવવા અને વૃક્ષો ઉગાડવા.
એના માટે પાણી જોઈએ. પણ આટલી સરળ પ્રવૃત્તિ પાછળનો હેતુ શું હોઈ શકે? હેતુ છે વિવેક બુદ્ધિ કેળવવાનો. કઈ વસ્તુ અનિવાર્ય છે અને કઈ વસ્તુ વૈકલ્પિક છે તે સમજાવવાનો. તમે પાણી વગર ગીત ગાઈ શકો, પણ પાણી વગર ચા બનાવી ન શકો. આનાથી બાળકને પ્રાથમિકતા નક્કી કરતા શીખવા મળે છે. તે સમજે છે કે જીવનની કઈ ક્રિયાઓ સીધી પાણી પર નિર્ભર છે. આ જ વિચારને આગળ વધારતા 2 પ્રશ્નો છે. પાણી વગર તમે શું કરી શકો? અને પાણી વગર તમે શું ન કરી શકો? આ પ્રશ્નો તો આપણને પણ વિચારતા કરી દે. ચોક્કસ. કેમ કે આ પ્રશ્નો આપણને આપણી નિર્ભરતાનું ભાન કરાવે છે. જ્યારે તમે યાદી બનાવવાનું શરૂ કરો કે તમે પાણી વગર શું નથી કરી શકતા, પીવું, રાંધવું, નહાવું, સફાઈ કરવી, ખેતી કરવી, ત્યારે તમને સમજાય છે કે આપણું આખું અસ્તિત્વ અને આપણી સભ્યતા પાણીના પાયા પર ટકેલી છે. આ એક આત્મજાગૃતિની કસરત છે. એક બીજી પ્રવૃત્તિ છે જેમાં કાર્યોને પાણીની જરૂરિયાતના જથ્થા મુજબ ગોઠવવાના છે. સ્નાન કરવા, પીવા માટે, ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગૂંધવા અને રાંધવા. આ રસપ્રદ છે. ચાલો અનુમાન લગાવીએ. સૌથી વધુ પાણી તો ખેતરમાં જ જોઈશે. હા, અને આ જ શીખવવાનો મુદ્દો છે. આ પ્રવૃત્તિ માપ અને અંદાજ એટલે કે સ્કેલ એન્ડ એસ્ટિમેશન નો ખ્યાલ શીખવે છે. આપણને લાગે છે કે આપણે રોજ નહાવામાં ઘણું પાણી વાપરીએ છીએ, પણ ખેતીમાં વપરાતા પાણીની સરખામણીમાં તે કંઈ જ નથી. આનાથી જ જળ વ્યવસ્થાપનનો પાયો નંખાય છે. બાળકને સમજાય છે કે કયા ક્ષેત્રમાં પાણી બચાવવાની સૌથી વધુ જરૂર છે. સૌથી વધુ ખેતરમાં, પછી કદાચ ઘર સાફ કરવામાં, પછી સ્નાન કરવામાં અને સૌથી ઓછું પીવા માટે. અહીંથી વાત આગળ વધે છે પાણીના સ્ત્રોતો પર. પાઠમાં તળાવ, કૂવો, ટ્યુબવેલ, જળધોધ, હેન્ડપંપ, નદી, ઝરણું, નળ, ટાંકી, દરિયો અને ગરમ પાણીના ઝરા. આટલી લાંબી યાદી છે. મને ગરમ પાણીના ઝરાનો ઉલ્લેખ જોઈને આશ્ચર્ય થયું. અને આ જ આ પાઠની ખૂબી છે. તે માત્ર સામાન્ય સ્ત્રોતોની વાત નથી કરતો. ગરમ પાણીના ઝરા જેવા વિશિષ્ટ ઉદાહરણથી તે ભૌગોલિક વિવિધતાનો પરિચય કરાવે છે. તે બાળકને કહે છે કે પાણી મેળવવાના ઘણા રસ્તાઓ છે, જેમાંથી કેટલાક તમે કદાચ જોયા પણ નહીં હોય. આ યાદીને 2 ભાગમાં વહેંચી શકાય: કુદરતી નદી, ઝરણું, દરિયો અને માનવસર્જિત. કૂવો, ટ્યુબવેલ, નળ. બરાબર. આનાથી પ્રકૃતિ અને માનવ નિર્માણ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ થાય છે. અને પછી તરત જ એક પ્રશ્ન પૂછવામાં આવે છે. તમારા ગામ કે શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? અથવા તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે? આ શીખવાની સૌથી અસરકારક રીત છે. જ્યારે તમે જ્ઞાનને પુસ્તકમાંથી બહાર કાઢીને તમારા પોતાના શહેરની નદી કે તમારા ઘરના નળ સાથે જોડી દો છો, ત્યારે એ જ્ઞાન જીવંત થઈ જાય છે. તેને સ્થાન આધારિત શિક્ષણ કહેવાય છે. બાળકને લાગે છે કે આ પાઠ તેના વિશે જ છે, તેના પોતાના જીવન વિશે. હવે પાઠના મારા સૌથી મનપસંદ ભાગ પર આવીએ. ચકુ વ્યાકુળ છે એ નામની એક નાની વાર્તા, જેમાં ચકુના કાકા તેને સ્ટીલના ઊંચા પ્યાલામાં કેરીનો બાફલો આપે છે, પણ ચકુને કાચના પહોળા પ્યાલામાં પીવો છે. કાકા જ્યુસ કાચના પ્યાલામાં નાખે છે, પણ હવે ચકુ રડવા લાગે છે અને કહે છે, તમે મને ઓછો બાફલો આપ્યો. આ એકદમ મજેદાર વાત છે. મને યાદ છે, નાનપણમાં હું પણ ચક્કુ જેવો જ હતો. મને હંમેશા લાગતું કે મારા ભાઈને કોકા-કોલા વધારે મળ્યો, કારણ કે એનો ગ્લાસ પાતળો અને ઊંચો હતો. આ એક સાર્વત્રિક બાળપણનો અનુભવ છે. તો શું ચક્કુ સાચો હતો? શું કાચના પ્યાલામાં જ્યુસ ઓછો હતો? બિલકુલ નહીં. અને અહીં જ પાઠનો સૌથી ગહન વૈજ્ઞાનિક સિદ્ધાંત છુપાયેલો છે. ભૌતિકશાસ્ત્રનો એક પાયાનો નિયમ છે કે પ્રવાહીનો જથ્થો વાસણનો આકાર બદલવાથી બદલાતો નથી. 1 લીટર પાણી ડોલમાં હોય કે ટાંકીમાં, એ રહે તો 1 લીટર જ. પણ બાળકોનું મગજ એ વસ્તુઓને ઊંચાઈથી માપે છે, પહોળાઈથી નહીં. એટલે જ એમને લાગે છે કે ઊંચા ગ્લાસમાં વધુ જ્યુસ છે. આ પાઠ એ દ્રષ્ટિભ્રમને તોડીને વૈજ્ઞાનિક વિચારસરણીનો પાયો નાખે છે. ઓહ, એટલે કે આ વાર્તા માત્ર એક મનોરંજન નથી, પણ એક પ્રયોગ છે. તે બાળકોને અવલોકન અને તર્ક વચ્ચેનો ભેદ સમજાવે છે. જે દેખાય છે તે હંમેશા સાચું નથી હોતું. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. આ જ તો વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત છે. પ્રશ્ન પૂછવો, શંકા કરવી અને પછી તર્કથી જવાબ શોધવો.
પાઠના અંતમાં કેટલીક તાર્કિક પ્રવૃત્તિઓ છે. બીજાથી અલગ હોય તેના પર નિશાની કરો. ચાલો એને ઝડપથી જોઈએ. પહેલી યાદી છે નદી, પર્વત, તળાવ, ઝરણું, સરોવર. અહીં પર્વત અલગ પડે છે કારણ કે બાકીના બધા પાણીના સ્ત્રોત છે, જ્યારે પર્વત એક ભૂમિ સ્વરૂપ છે. ભલે પર્વતમાંથી નદીઓ નીકળતી હોય, પણ તે પોતે જળસ્ત્રોત નથી. આ વર્ગીકરણની કસરત છે. બરાબર. બીજી યાદી માછલી, બતક, વાંદરો, મગર, કાચબો. આ તો સરળ છે. વાંદરો, કારણ કે તે પાણીમાં નથી રહેતો. હા, અહીં જળચર અને ભૂચર જીવોનો ભેદ સ્પષ્ટ થાય છે. જીવવિજ્ઞાનના વર્ગીકરણનો આ પાયાનો પાઠ છે. ત્રીજી યાદી વાહનોની છે. મોટરગાડી, હોડી, બસ, આગગાડી, સાયકલ. અહીં હોડી અલગ પડે કારણ કે તે પાણીમાં ચાલે છે. સાચું. અહીં પરિવહનના માધ્યમોનું તેમના કાર્યક્ષેત્ર, જમીન અને પાણીના આધારે વર્ગીકરણ શીખવવામાં આવે છે. અને છેલ્લી યાદી છે સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, તરવામાં, વાળ ઓળવામાં, માટી ગૂંધવા. ખરેખર હું તો માનતી હતી કે વાળ ઓળવામાં ક્યારેક પાણીની જરૂર પડે. હા, પણ તે સીધી જરૂરિયાત નથી. તમે સૂકા વાળ પણ ઓળી શકો છો, જ્યારે બાકીની બધી ક્રિયાઓ પાણી વગર શક્ય જ નથી. આ પ્રવૃત્તિ ફરીથી અનિવાર્ય અને વૈકલ્પિક ઉપયોગ વચ્ચેની સમજને વધુ સ્પષ્ટ કરે છે. આ બધી જ પ્રવૃત્તિઓ મળીને બાળકની તાર્કિક અને વર્ગીકરણ કરવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. તો આખી ચર્ચા પરથી એવું લાગે છે કે પાણી જ પાણી એ માત્ર પાણી બચાવવાનો પાઠ નથી. આપણે એક કવિતાથી શરૂઆત કરી જેણે આપણને પાણી સાથે ભાવનાત્મક રીતે જોડ્યા. બરાબર. પછી આપણે એવી પ્રવૃત્તિઓ જોઈ જેણે પાણીને આપણા રોજિંદા જીવન સાથે જોડ્યું. અને અંતે આપણે એક એવી વાર્તા અને કોયડાઓ જોયા જેણે આપણને પાણી પાછળનું વિજ્ઞાન અને તર્ક સમજાવ્યું. એકદમ સાચી વાત. આ પાઠ જ્ઞાન નિર્માણના ત્રણેય સ્તરો પર કામ કરે છે. ભાવનાત્મક એટલે કે ઇમોશનલ, વ્યવહારુ એટલે કે પ્રેક્ટિકલ અને બૌદ્ધિક એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ. તે એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે જટિલ વિષયોને સરળ, રસપ્રદ અને સંવાદાત્મક રીતે શીખવી શકાય છે, જેથી તે જીવનભર યાદ રહી જાય. આ સમગ્ર ચર્ચા પછી મારા મનમાં કવિતાની પેલી એક પંક્તિ પાછી આવે છે. માનવીની રગરગમાં દોડે. આપણે જાણીએ છીએ કે માનવ શરીર લગભગ 60% પાણીથી બનેલું છે. આ માત્ર એક આંકડો નથી, પણ એક ઊંડો વિચાર છે. અને આ જ વિચાર આપણને એક અંતિમ પ્રશ્ન તરફ દોરી જાય છે. આપણે પર્યાવરણના પાણી, નદી, સમુદ્ર, વરસાદ અને આપણા શરીરની અંદરના પાણી વચ્ચે એક સ્પષ્ટ ભેદરેખા દોરીએ છીએ. પણ શું આ ભેદરેખા ખરેખર અસ્તિત્વમાં છે કે પછી તે એક જ વહેતો પ્રવાહ છે જેમાં એકનું અસ્તિત્વ બીજા વગર શક્ય જ નથી? નદીનું પાણી, વાદળનું પાણી અને આપણી રગોમાં વહેતું પાણી, શું તે બધું જ એક જ વૈશ્વિક જળચક્રનો ભાગ નથી? આ વિચાર સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ.